નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે વાત કરીશું કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ ખાતે અલગ અલગ પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં ઇન્ટરવ્યૂ આપી અને તમે ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. કેન્દ્રીય વિદ્યાલય અહેમદાબાદ છાવણી એટલે કે ભાઈ કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદના અંદર છે મિત્રો. ટીચર માટેની જગ્યા ખાલી છે, જેમાં ઇકોનોમિક્સ ટીચર, ફિઝિક્સ ટીચર, મેથ્સ ટીચર, સાયન્સ ટીચર, મેથ્સ ટીચર અને ગેમ કોચ એટલે કે ભાઈ જે લોકોએ છે એ BEd ઇકોનોમિક્સ સબ્જેક્ટ સાથે પાસ કરેલું છે તે ઇન્ટરવ્યૂ આપી શકશે. જે લોકોએ ફિઝિક્સ સાથે BEd કરેલું છે તે ઇન્ટરવ્યૂ આપી શકશે. જેમણે શું કહેવાય કે ભાઈ આપણે જેમણે ગણિતના અંદર BEd કરેલું છે તે લોકો, વિજ્ઞાનના અંદર BEd કરેલું છે તે લોકો, અને છે એ ગેમ કોચ એટલે કે જેમણે CPEd BPEd ભણેલા છે તે લોકો આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી શકે છે. મિત્રો, કેન્દ્રીય વિદ્યાલયની જે છે શિક્ષકોની સેલેરી ખૂબ સારી હોય છે. ગુજરાત સરકાર કરતાં પણ તેમની સેલેરી બહુ સારી હોય છે. હમણાં જ તે આપણા અલગ અલગ છે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, જામનગર જેવા જિલ્લાઓમાં છે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા છે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેમાં તેમની સેલેરી છે 34,000ની આસપાસ છે. આમાં નથી આપી પણ એ જાહેરાતોમાં આપેલી છે, જેના વિડીયો આપણી ચેનલ પર છે, તમે જોઈ શકો છો. મિત્રો, હવે તમારે 1/9/2025ના રોજ સોમવારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. ઇન્ટરવ્યૂના રજિસ્ટ્રેશનનો સમય છે મિત્રો સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેનું રજિસ્ટ્રેશન શરૂ થાય છે, અને છે 2 વાગ્યા સુધી તમારા 9થી 11 સુધી રજિસ્ટ્રેશન થશે. ત્યારબાદ 11 વાગ્યા પછીથી તમારા ઇન્ટરવ્યૂ શરૂ થશે, જે 2 વાગ્યા સુધી છે એ ઇન્ટરવ્યૂ લેવાશે. અમદાવાદમાં મિત્રો જગ્યા છે, ખૂબ સારી જગ્યા કહી શકાય. વિશેષ માહિતી માટે છે એ આપણને એમની વેબસાઇટ આપેલી છે, જે વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો, વેબસાઇટ નોંધી લેશો. અહેમદાબાદ kent.kvs.ac.inની વેબસાઇટ પર જઈ અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂ જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તો સાથે લઈને જવાના છે, પણ સાથોસાથ તેની એક ઝેરોક્સ કોપી તમારે લઈને જવાનું છે. 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, તમારું છે એ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારા કોલેજ છે તેનું છેલ્લા વર્ષનું બધા જ તો લઈને જજો, બધા જ સેમેસ્ટરના, પણ ઝેરોક્સ તમારે છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, પછી જો તમે ડાયરેક્ટ BEd કરેલું છે તો BEdનું રિઝલ્ટ, પછી જો તમે MA કરેલું છે તો MAનું છેલ્લા સેમેસ્ટરનું જે આવે છે આપણું પર્સન્ટેજવાળું ડિગ્રી સર્ટિફિકેટની સાથોસાથ એ રિઝલ્ટ લઈને જવાનું છો. તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કે તમે ક્યાં નોકરી કરેલી છે, તમારા પાસે કેટલું નોકરીનો અનુભવ છે, તમારું ID પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એટલા બધા જ એ ડોક્યુમેન્ટને તમારે પ્રમાણિત કરી નાખવાના છે, એટલે કે તેના પર તમારે સિગ્નેચર કરી નાખવાની છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો. 1/9/2025ના રોજ મિત્રો ઇન્ટરવ્યૂ છે. હવે આપણે એ જોઈ લઈએ કે ભાઈ કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. તો એડ્રેસ નોંધી લેશો. કેન્દ્રીય વિદ્યાલય અહેમદાબાદ છાવણી, નિકટ હનુમાન કેમ્પ, ટફનાલા, એરપોર્ટ રોડ, અહેમદાબાદ. મિત્રો, અહીંયા છે એ તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. 1લી તારીખે ઇન્ટરવ્યૂ આપવાનું ભૂલાય નહીં. નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો, અને હા, જે આ વેબસાઇટ છે એ નીચે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, જેથી કરી અને તમે છે ત્યાંથી છે એ એપ્લાય કરી શકો અથવા તો વિશેષ માહિતી મેળવી શકો. ધન્યવાદ.